મિત્રો, 4 સપ્ટેમ્બરના સોલ્યુશનમાં ચોથા પાઠમાં તમારું સ્વાગત છે। 13મા દાખલાથી શરૂઆત કરીએ તો બિંદુ A14 BK3 ને જોડતા રેખાખંડના લંબ દ્વિભાજકનો y અંતખંડ -4 છે। તો કે કેટલા? ખૂબ જ ઈઝી રેખાઓ એટલે લાઇન્સનો દાખલો થાય કે આ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક છે એનો y અંતખંડ -4। ટૂંકમાં લંબ દ્વિભાજકના સમીકરણો y અંતખંડ -4 છે એનો બીજો મતલબ એવો થાય કે આ રેખા x0 અને y -4 માંથી પસાર થાય ઇનડાયરેક્ટલી। મેઇન હિન્ટ આમાં એ હતી। તો રેખાખંડ AB લઈએ, આ રેખાખંડ AB આપણો એનાયામ છે 14BK3 A14BK3। આનો કોઈ લંબ દ્વિભાજક રેખા છે તો પહેલા આપણે આનું સમીકરણ મેળવીએ। અને સમીકરણ કઈ રીતે મળશે તો જો લંબ દ્વિભાજક છેલ્લા મધ્ય બિંદુ M માંથી પસાર થશે k+1/2। 3+4/2 એટલે 7/2 માંથી પસાર થાય। આનો ઢાળ AB ના ઢાળને લંબ થાય એટલે AB ના ઢાળનો વ્યસ્ત થાય। તો લંબ દ્વિભાજક રેખા L નો ઢાળ, પેલા AB નો ઢાળ લઈએ, રેખાખંડ AB નો ઢાળ, તો ઢાળ પ્રમાણે y2 - y1 4 - 3 એટલે 1/1 - k માટે લંબ દ્વિભાજક L નો ઢાળ, બે રેખાઓ પરસ્પર લંબ હોય તો ઢાળનો ગુણાકાર -1, બીજા અર્થમાં વિરોધીનો વ્યસ્ત એટલે વ્યસ્ત લઈ લો પછી વિરોધી એટલે k-1 માટે L નું સમીકરણ, લંબ દ્વિભાજકનું સમીકરણ તો y - y1 રેખા પરનું બિંદુ કોણ હતું 7/2 ઇક્વલ ટુ x - x1 x - k+1/2 એટલે કે 2y। હવે જો સાદું રૂપ ન આપો તો પણ ચાલે। હવે y અંતખંડ કેટલો છે? L નો y અંતખંડ -4 છે। એનો મતલબ કે y અક્ષને -4 માં છે માટે એનો મતલબ એવો છે કે બિંદુ 0 - 4 આ રેખાખંડ ઉપર છે। આખી હિન્ટ દાખલાની અહીંયા હતી। x0 અને y -4 મૂકો તો -4 -7/2 k-1 x બરાબર 0 માઇનસ એટલે કે -k+1/2 માટે -15/2 આ -12 લઈ લો એટલે માઇનસ k-1 k+1 નો જ ગુણાકાર થાય એટલે k² - 1/2 બે ઉડી ગયા એટલે માઇનસ પણ ઉડી ગયા એટલે k² - 1 બરાબર 15 તો k² બરાબર 16 માટે k બરાબર +or -4 તો k નો માઇનસ ઓપ્શન આપેલો છે તો કેટલા થશે? k બરાબર -4 આન્સર એ આવશે। દાખલો મિત્રો 1 + x ની n+5 માં 3 ક્રમિક પદના સહગુણકો 5/10/14 છે। આ ગુણોત્તરમાં છે। તો વિસ્તરણનો સૌથી મોટો સહગુણક, સૌથી મોટા સહગુણક માટે n ની કિંમત શોધવી પડશે। એને એકી છે કે બેકી આધારિત મોટા સહગુણક બેકી છે તો 2 મળશે, એકી હોય તો 1 મળે, પણ n મેળવવાનો। આ પણ એકદમ સ્ટાન્ડર્ડ દાખલો કહીએ। ક્રમિક સહગુણક છે તેની શોર્ટ ટ્રીક આવે છે કે બે પદનો સહગુણકનો સરવાળો। હિન્ટ આવી થાય કે કોઈ પણનું વિસ્તરણ હોય તો NCR ના છેદમાં NCR-1 છે। આ રેશિયો કેટલો થાય સાદુરૂપ આપીને મેળવી શકાય, પણ અહીંયા એ મૂકવાની જરૂર નથી, અંશમાંની બાદબાકી લેવાની અને છેદમાં r, ટૂંકમાં મોટો r એટલે ખરેખર તો કેટલા થાય n-r+1 ના છેદમાં r, પણ યાદ રાખવા માટે અને બાદબાકી લેવાની અંશમાં છેદમાં r। આની હિન્ટ છે તો અહીંયા જોઈએ 3 ક્રમિક પદ હોય r-1 r ને r+1 હોય તો NCR ના છેદમાં એની જગ્યાએ કેટલા છે n+5
તો n+5 CR ના છેદમાં n+5C r-1 બરાબર અહીં કેટલા છે 10/5. આપણે r-1 નું પદ લેવાનું અને r નું પદ લેવાનું અને r+1 હંમેશા દાખલો આ રીતે જ ગણવાનો. તો હવે ખબર છે કે આ કેટલું લખાય એની બાદ બાકી, તો n+5 -r-1 છેદમાં r બરાબર 2. તો કેટલા થશે n-r +6 ના છેદમાં માટે n-r +6 બરાબર 2r માટે 3r બરાબર n+6 માટે r બરાબર n+6/3. આપણે n ની જરૂર છે એટલે n સ્વરૂપે મેળવ્યા, r ને n માં મેળવ્યા. બીજો ક્રમશઃ r ની જગ્યાએ r+1 મૂકું, n+5 CR+1 તો નીચે એક ઘાત ઘટે n+5CR, તો અહીંયા એની બાદ બાકી બરાબર છે કેટલા 14/10 તો આપેલું છે. આ રેશિયો કેટલો છે 14/10. ઉપર આની બાદ બાકી તો n+5 -r છેદમાં r+1 7/5. હવે તો n+5 r ની કિંમત મૂકી દઉં છું, અથવા એક સાદું રૂપ લઈ લો, 5 આ બાજુ લઈ લઉં, 5 n+5 - r 7 r+1 એટલે કે 5n + 25 - 5r બરાબર 7r + 7 એટલે કે 5n 25 - 7 18 બરાબર 12r. હવે r ની કિંમત n માં મૂકી દઉં છું, તો 5n + 18 r કેટલા છે n+6 4 માટે 5n + 18 4n + 24. તો n બરાબર કેટલા થઈ ગયા 6. માટે ઘાતાંક આપણો n નથી, ખાસ ધ્યાન રાખજો. આમાં n+5 હતો, n મોટો હોય તો 63 નહીં 64 બંને આવે, પણ અહીંયા માટે n+5 બરાબર કેટલા થશે 11. માટે વિસ્તરણમાં ઘાતાંક કેટલો થઈ ગયો 11. માટે સૌથી મોટો સહગુણક એકી છે, માટે (11C5) પણ થાય ને 11C6 પણ થાય. એકી છે એટલે 2 આવશે, 2 કેવી તો અડધો આવે, 66 હોય તો 63 આવે, 7 ને તો 63 પણ આવે, 64 પણ આવે. તો 11C5 તો 11 10 9 8 7 છેદમાં 5 4 3 2 1 5 4 3 2 1 જેટલો કેન્સલ થતો કરીએ. 5 × 2 10 ઉડી ગયા, 3 × 3 4 × 2 તો 11 × 6 + 42, તો 2 6 4 તો 462. એટલે મેઇન આ જો શોર્ટ ટ્રીક તમને ખબર હોય તો દાખલો ટૂંકમાં થઈ તો શકે, એવો કઈ અઘરો નથી આ દાખલો, પણ ઘણી જગ્યાએ આ શોર્ટ ટ્રીક ખાસ ઉપયોગી છે કે 2 ક્રમિક પદ હોય પછી બીજી વખત આ લેવી પડે, તમે ફિક્સ છે દાખલો. પછી ખાસ હતું n નો તો n+5 હતો એટલે આપણને જે n મળ્યો, એટલે ખરેખર વિસ્તરણમાં તો ખરેખર 11 ઘાત છે, n ભલે 6 મળ્યો. I1-50 યુનિયન xi એનો મતલબ કે આવા 1 થી 50 પેટનો યુગગણનો સિમ્બોલ છે, જેમ સિગ્મા માટે વપરાય તેમ. I12 and yi બરાબર t, એટલે આ બંનેના કુલ ધારો કે 50 સભ્યોનો યુગગણ
અને n સભ્યોનો યોગગુણ કેટલો થઈ છે ટી. દરેક xi માં 10 ઘટકો, આ xi છે એની અંદર કેટલા છે 10 ઘટકો, દરેક yi માં 5 ઘટકો છે, એમાં કેટલા છે 5 ઘટકો. જો ટી નો દરેક સભ્ય એટલે જે યોગગુણ આખો બને તેનો દરેક સભ્ય 20 xi નો એટલે કે 20 સભ્યો કોઈ પણ 20 ઘટકોનો હશે, 6 yi નો સભ્ય હોય તો એમ. તો બહુ સિમ્પલ દાખલો થાય, આ પણ એક બે વખત આવી ગયેલો. તો xi ના બધા શક્ય ઘટકો બધા આપણે યોગગુણ છેદગુણ સિવાય તો એક ઘટકમાં 10 હતા ને એવા કેટલા થઈ ગયા 5 પછી એટલે કેવા થઈ ગયા. હવે આમાં વધારેમાં વધારે એટલા હોઈ શકે, અમુક જે કોમન છે પછી નીકળશે. એ રીતે yi ના બધા શક્ય ઘટકો તો એ કેટલા દરેકમાં કેટલા હતા 5 ઘટકોની 5n. મેક્સિમમ એટલા હશે કે આવું ક્યારે બને તો બધા ઘટકો અલગ હોય તો, પણ એવું નથી. 20 ઘટકો એનમાં જ આમાં કોમન છે, 6 ઘટકો આમાં છે, માટે 20 ઘટકો xi માં, 6 ઘટકો yi માં સમાન થાય છે. એવું આપ્યું છે કે ટીનો દરેક સભ્ય 20 xi નો 6 yi નો છે, માટે 500 ના છેદમાં 20 આટલા અલગ ઘટકો બરાબર 5n/6. 25 બરાબર 5n ના છેદમાં તો 5 ગુણ્યા 6, કેમ કે આ 5 વડે ભાગી નાખો તો n બરાબર કેટલા થશે 30. કન્સેપ્ટ ક્લિયર હોય તો બહુ ઈઝી દાખલો, નહીં તો ટ્રાય નહીં કરવાની. મિત્રો 16મો દાખલો, f0 to ∞ એ વિકલનીય વિધેય છે કે જેનું વિકલન સત્ય બને સતત છે. f(1) બરાબર e. બીજું લિમિટ t ટેન્ડ્સ ટુ x e2f2x - x2x2t/t - x બરાબર 0. ટૂંકમાં લિમિટ મળે છે ને 0 થાય. જો f(x) બરાબર 1 તો x કેટલા? તો આ લિમિટ મળે છે ત્યાંથી લખીએ તો લિમિટ t ટેન્ડ્સ ટુ x t2 f2 - x2t છેદમાં t - x બરાબર લિમિટ મળે છે. તો t બરાબર x માટે આ 0 થાય 0 એટલે 0/0 એટલે એલહોસ્પિટલ એપ્લાય કરીએ તો અંશનો વિકલન આ જ લિમિટમાં, માટે લિમિટ t ટેન્ડ્સ ટુ x, t નું વિધેય છે એટલે 2t f2x - x2 2 f(t) નું શું થાય f'(t) છેદમાં t નું 1 x નું તો 0 થાય ઇક્વલ ટુ 0. t બરાબર x મૂકું તો આપણને મને એવું મળશે 2x f2x - x2 2f(x) f'(x) બરાબર 0. તો કોમન 2x f(x) કોમન લઈ લો, બંને જગ્યાએથી આવશે તો અહીંયા વધે f(x), અહીં વધે -x ઓફ f'(x) બરાબર 0. જો x એ 0 કરતાં મોટું છે એટલે આ તો 0 થવાનું નથી, તો આ પદ 0 થાય, એનો મતલબ કે f(x) - x f'(x) 0. તો f(x) બરાબર x f'(x), f(x) સામેની બાજુ લઈ જાય આ બાજુ લાવવું x તો f'(x) ના છેદમાં f(x), તો આ વિધેય છેદમાં વિકલન, તો બંને બાજુ x ની સાપેક્ષ સંકલન લઈ લો. થોડોક ટફ દાખલો કહી શકાય આ, કેમ કે લિમિટની સાથે ઇન્ટિગ્રેશન વપરાવાનું છે. f(x) dx 1/x dx, છેદનું વિકલન અંશમાં લોગમોડ છેદ એટલે log of f(x) logmod x પ્લસ c. અશ્વેર અચળ c મેળવવા માટે તેવું આપ્યું છે f(1) બરાબર e
x બરાબર 1 y બરાબર e એટલે f of x f of 1 બરાબર e તો log e log 1 0 અને log e એટલે 1 થશે માટે c બરાબર કેટલા થઈ ગયા 1 અથવા log e મૂકીએ માટે એક પરથી 1 implies log of mod of f of x બરાબર log of mod x પ્લસ log e એટલે mod x અહીં ન લખો તો ચાલે x આપણે પોઝિટિવ જ લેવાનો છે માટે log of f of x બરાબર x log of સરવાળો એટલે શું થશે લોગમાં ગુણાકાર થાય એટલે log of x e માટે f of x બરાબર કેટલા થઈ ગયા આપણને વિધેય મળ્યું કે વિધેય આ ટાઈપનું છે તો f of x બરાબર 1 છે તો મૂકી દો તો 1 બરાબર x બાય x ઇન્ટુ e તો x કેટલા થઈ ગયા 1 ના છેદમાં e 1 ના છેદમાં e એટલે e રેઝ ટુ -1 એવું ક્યાંક ઓપ્શન હતો એટલે આ પણ મલ્ટી કન્સેપ્ટ દાખલો થઈ ગયો તમારે સંકલન બધું આવી જાય લક્ષ આવી જાય સંકલન આવી જાય વિકલ્પ સમીકરણ પણ આવી ગયું